જો અત્યારમાં અમારે આ બિલાડી ધોળી છે અને એનું નામ શું છે? સ્કેન નામ પાડ્યું હો. એટલે એ બિલાડી ને એ બિલાડો એટલે સ્કેન નામ પાડ્યું હો. અને જો પૂજા અહીંયા પૈસા ગણે છે. એ સવારની પૈસા ગણી થોડા અંદર પરસમાંથી કાઢે છે. પરસની અંદર એમ તે કેટલા ભર્યા હા. પૂજા તમે તો સવારના પૈસા ગણી રહ્યા હજુ ઓછા હ કે વધારે હોય એ તો ખબર નહીં, પણ તમે ગણ કરી રહ્યા. જો પેલા મસ્તીએ ચડવા માંડ્યા, એ અમને રમવું હો. સ્કેન એ સ્કેન સ્કેન અહીંયા સ્કેન દડા જોડે બેસી ગયા. સ્કેનને કોઈ રમાડવા વાળું નહીં. જેવા દડા જોડે બેસી ગયા એ કેટલા હા પૂજા? હા એ તો પાગલ થઈ જવાની હા પૈસા જોઈને. સાતમ આઠમ આવે એટલા કર્યા હા જુગાર રમવા ડબલ કરવાના. સાતમ આઠમના ડબલ કરવાના એ ને. એવું તો કોઈ કૃષ્ણ ભગવાને કીધું નતું કે સાતમ આઠમના ડબલ કરવાના રૂપિયા? કૃષ્ણ ભગવાને નતું કીધું પણ નવું નિયમ બનાવ્યો બધે સાતમ આઠમ આવે ને એટલે. જબર કહેવાય. તમે તો જબર જુગારની જેમ પાછા પેલા એ કર્યા ગોઠવ્યા. પત્તે રમવાના હે ને પત્તાની જેમ તીન પત્તી. અને ચિલ્લરે લઈ જવાની. હવ ચિલ્લરે લઈ જાઓ. એ સ્કેન અહીંયા સ્કેન એ સ્કેન અહીંયા જો આપવા માંડ્યો. સ્કેન અહીંયા એના ઠંડામાં જ બેસવું હ. એ સ્કેન જેટલાય જણા જુગાર રમશે ને જેટલાય પોલીસો રેડ પાડશે ને બધા. ચલો તાર હે જેવી જગ્યાએ જવાનું જે જગ્યાએ જવાનું એ મને કહેજે હું આવીશ. ના મને પૈસા આલીશ ભાગ રાખીશ તો હું નહીં પોલીસ લઈને આવું બરાબર. જીતો તો મને આલજે પૈસા. હા તે આપીશું. હા હેડો તાર આમ જોજે હવે મૂકું તાર. સારું હેડો તાર હવે મૂકીએ તાર. તમે જાઓ તાર જુગાર રમવા. મિત્રો તમે આઠમના દિવસે જુગાર રમો છો કે નહીં? રમતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો.